હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ ઉદાહરણ સહિત આપણે સમજીશું. તો આપણે જોઈ ગયા કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને જુદા જુદા પ્રક્રિયક પર અસર કરતા ઉત્સેચકો જુદા જુદા હોય છે. તો આ રીતે હજારો પ્રકારના પ્રક્રિયક છે. તો દરેક પ્રક્રિયક પર પ્રક્રિયા કરતા ઉત્સેચકો જુદા જુદા હોય છે. એ ઉપરાંત ઉત્સેચક ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા સાથે પણ સંકળાયેલા છે. તો આ પ્રક્રિયાના પ્રકાર એના પરથી પણ ઉત્સેચક છે. તો કોઈ પ્રક્રિયક સાથે જોડાયેલા હોઈ શકે ઉત્સેચક, કોઈ પ્રક્રિયા સાથે પણ જોડાયેલા હોઈ શકે. તો આ રીતે હજારો ઉત્સેચકની શોધ થઈ, તેનું અલગીકરણ કરીને તેનો અભ્યાસ થયો છે અને ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓ એના ઉત્પ્રેરકને આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો ઉત્સેચકનું જે નામકરણ છે બે રીતે કરવામાં આવે છે. એક તો ઉત્સેચક કયા પ્રક્રિયક સાથે જોડાયેલો છે તેને આધારે, અને બીજું પ્રક્રિયાના પ્રકાર પરથી. તો પહેલાં આપણે આમાં જે મુદ્દો આપેલો નથી એ જરાક સમજી લઈએ કે ઉત્સેચકનું નામકરણ ઉત્સેચક જે પ્રક્રિયક પર પ્રક્રિયા કરે છે તેને આધારે કરવામાં આવે છે. તો હજારો પ્રકારના પ્રક્રિયક છે કે જેની સાથે ઉત્સેચકો જોડાયેલા છે. તો ઉત્સેચક જે પ્રક્રિયક પર પ્રક્રિયા કરતો હોય તે પ્રક્રિયકના નામને અંતે એઝ અથવા ઇન પ્રત્યય લગાવીને ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. તો આ નામકરણની સર્વમાન્ય અને એકદમ સરળ પદ્ધતિ છે. કોઈ પણ ઉત્સેચકનું નામકરણ એના દ્વારા સરળતાથી કરી શકાય. માત્ર એ જે પ્રક્રિયક પર પ્રક્રિયા કરતો હોય એ પ્રક્રિયકનું નામ અને એની પાછળ એઝ પ્રત્યય લગાવવો પડે. કેટલીક વખત ઇન પ્રત્યય પણ લગાવાય છે. દાખલા તરીકે પ્રોટીન પર પ્રક્રિયા કરતો ઉત્સેચક હોય તેને પ્રોટીએઝ કહેવાય. કાર્બોહાઈડ્રેટ પર પ્રક્રિયા કરતો ઉત્સેચક હોય તેને કાર્બોહાઈડ્રેઝ કહેવાય. માલ્ટોઝ પર પ્રક્રિયા કરતો ઉત્સેચક હોય તેનું નામકરણ માલ્ટેઝ થાય છે. સુક્રોઝ પર પ્રક્રિયા કરતો હોય સુક્રેઝ. યુરિયા પર પ્રક્રિયા કરતો હોય યુરિએઝ. તો આ રીતે પ્રક્રિયકના નામ પરથી ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. તો આ જે ઉદાહરણ જોઈ ગયા દરેકની પાછળ એઝ પ્રત્યય લાગેલો છે. કેટલાક ઉત્સેચકોની પાછળ ઇન પ્રત્યય પણ લગાવવામાં આવે છે, જેવા કે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા જે કેટલાક ઉત્સેચકો છે પેપ્સિન, ટ્રિપ્સિન, ઇરેપ્સિન. તો આ રીતે ઇન પ્રત્યય પણ લગાવવામાં આવે, પણ મોટે ભાગે પ્રક્રિયકના નામને અંતે એઝ પ્રત્યય લગાવીને ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. બીજું આપણે જોઈ ગયા કે ઉત્સેચક ઘણી બધી પ્રક્રિયા સાથે પણ સંકળાયેલો છે. તો જુદી જુદી પ્રક્રિયા અને એના પ્રકાર એના પરથી ઉત્સેચકને
વર્ગમાં વહેંચવામાં આવે છે અને પ્રત્યેક વર્ગની અંદર 4 થી 13 ઉપવર્ગો આવેલા છે. તો આ ઉત્સેચકનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. તો હવે આપણે જોઈએ પ્રક્રિયાના પ્રકાર પરથી ઉત્સેચકનું નામકરણ. તો પહેલો પ્રકાર છે ઓક્સિડો રિડક્ટેઝિસ અથવા ડિહાઇડ્રોજીનેઝિસ. જો ઉત્સેચક ઓક્સિડેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય તેને ઓક્સિડેઝ. જો ઉત્સેચક રિડક્શનની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય તેને રિડક્ટેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા સંયુક્ત રીતે થાય છે એટલે એને ઓક્સિડો રિડક્ટેઝ અથવા ઓક્સિડો રિડક્ટેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા, તેને પણ ઓક્સિડેશન કહેવાય. પણ કેટલીક વખત એવું બને કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો ન હોય પણ હાઇડ્રોજનનો ત્યાગ થતો હોય, ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય, તેને પણ ઓક્સિડેશન કહેવાય. તો એ હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયા એ પણ ઓક્સિડેશનની છે. તેને ડિહાઇડ્રોજીનેઝ અથવા ડિહાઇડ્રોજીનેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ જે આપેલું છે, ઉત્સેચક જે બે પ્રક્રિયકો એસ અને એસ ડેશ વચ્ચે ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. જેમ કે એસ જે પ્રક્રિયક છે રિડ્યુસ છે, એસ ડેશ છે ઓક્સિડાઇઝ છે. તો પ્રક્રિયક આ ઉત્સેચક છે જે રિડ્યુસ છે એનું ઓક્સિડેશન કરે છે, ઓક્સિડાઇઝ, અને જે ઓક્સિડાઇઝ છે એને રિડ્યુસ કરે છે અહીંયા. તો ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક હોય તેને ઓક્સિડો રિડક્ટેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ઓક્સિડેશનની પ્રક્રિયામાં હાઇડ્રોજન ગુમાવાતો હોય તેને ડિહાઇડ્રોજીનેઝ અથવા ડિહાઇડ્રોજીનેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઓક્સિડેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક છે. બીજો પ્રકાર છે ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફરની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. તો આ જે ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ એસ અને એસ ડેશ લઈએ, એક પ્રક્રિયક એસ અને બીજો પ્રક્રિયક એસ ડેશ, તેની વચ્ચે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સમૂહને સ્થળાંતરની ક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. એક પ્રક્રિયકમાંથી કોઈ સમૂહને છૂટો પાડે અને બીજા પ્રક્રિયક સાથે એનું જોડાણ કરે તો આ એક સમૂહનું સ્થાનાંતર થાય છે, ટ્રાન્સફર થાય છે, પણ હાઇડ્રોજન સિવાય. તો એને ટ્રાન્સફરેઝ અથવા ટ્રાન્સફરેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ જે જી સમૂહ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એસ પ્રક્રિયક સાથે જોડાયેલો છે અને પ્રક્રિયાને અંતે આ જી સમૂહનું સ્થળાંતર એસ ડેશમાં થાય છે. એટલે એક પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન સિવાયના કોઈ સમૂહનું સ્થાનાંતર બીજા પ્રક્રિયકમાં થતો હોય તો ટ્રાન્સફરની ક્રિયા સાથે સંકળાયેલો, સમૂહના સ્થળાંતરની ક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક એને ટ્રાન્સફરેઝ અથવા ટ્રાન્સફરેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ આપણે એક ઉદાહરણ ગ્લાયકોલાઇસિસનું લઈ શકીએ કે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા દરમિયાન એટીપીમાંથી મુક્ત થયેલો ફોસ્ફેટ ગ્લુકોઝ સાથે જોડાય છે, ટ્રાન્સફરની ક્રિયા થાય છે, ટ્રાન્સફરેઝ તરીકે આપણે એને ઓળખી શકીએ. ત્રીજું ઉદાહરણ છે
અને એ છે હાઇડ્રોલેઝ અથવા હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝ એટલે જળ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચક. કોઈ પણ જટિલ અણુઓમાં પાણીના અણુ ઉમેરીને એને વચ્ચે રહેલા બંધ તોડીને સરળ અણુમાં રૂપાંતર કરતો ઉત્સેચક જળ વિભાજન અથવા હાઇડ્રોલાઇસિસ કહીશું આપણે. તો હાઇડ્રોલાઇસિસની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચક એને હાઇડ્રોલેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એસ્ટર બંધ, ઇથર, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ, કાર્બન કાર્બન વચ્ચે બંધો હોય, કાર્બન હેલાઇડ વચ્ચે બંધ હોય, ફોસ્ફરસ નાઇટ્રોજન વચ્ચે બંધ હોય, તે બંધ પાણીના અણુ ઉમેરીને એ બંધને તોડીને જળ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચક. દાખલા તરીકે ડાયસેકેરાઇડ લઈએ આપણે. તો એમાં મોનોસેકેરાઇડના બે અણુઓ પરસ્પર ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. તો એમાં પાણીના અણુ ઉમેરીને આ ગ્લાયકોસિડિક બંધ એ તોડીને બે મોનોસેકેરાઇડના અણુમાં વિભાજન કરે છે. દાખલા તરીકે માલ્ટોઝ, એમાં ગ્લુકોઝના બે અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે. તો માલ્ટોઝમાં પાણીનો અણુ ઉમેરીને એનો ગ્લુકોઝના બે અણુઓમાં રૂપાંતર કરનાર ઉત્સેચક અને આપણે કહીશું હાઇડ્રોલેઝિસ પ્રકારનો છે, એટલે કે જળ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક. એ જ રીતે ડાયપેપ્ટાઇડના અણુમાં પાણીનો અણુ ઉમેરીને એનું બે એમિનો એસિડમાં રૂપાંતર કરનાર ઉત્સેચક, આને પણ આપણે હાઇડ્રોલેઝિસ પ્રકારનો ઉત્સેચક કહીશું. ટૂંકમાં પાણીના અણુ ઉમેરીને જટિલ અણુઓમાં બંધ રહેલા બંધને તોડીને સરળ અણુમાં રૂપાંતર કરનાર ઉત્સેચક એને હાઇડ્રોલેઝિસ તરીકે ઓળખવામાં આવે. જળ વિભાજન એટલે હાઇડ્રોલાઇસિસ, અને હાઇડ્રોલાઇસિસની પ્રક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક એટલે હાઇડ્રોલેઝ અથવા હાઇડ્રોલેઝિસ તરીકે ઓળખાય છે. તે રીતે માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ એ બધા હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચક ગણાય છે. અન્ય પ્રકાર લઈએ આપણે લાયઝિસ. હાઇડ્રોલાઇઝિસમાં આપણે જોઈએ કે જટિલ અણુઓનું સરળ અણુમાં રૂપાંતર થાય છે, બંધ તોડે છે અને પાણીના અણુ ઉમેરીને વિભાજન થાય છે. પણ અહીંયા પાણીના અણુ ઉમેર્યા વગર, એટલે કે જલ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરતા ઉત્સેચક અને લાયઝિસ કહીશું આપણે. તો આ પ્રક્રિયાને પરિણામે દ્વિબંધની રચના થાય છે. દાખલા તરીકે એક એક્સ સમૂહ એક કાર્બન સાથે જોડાયેલો છે, બીજો વાય સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલો છે અને પાસેના કાર્બન વચ્ચે એક બંધ છે. હવે આ એક્સ અને વાય સમૂહ પરસ્પર જોડાઈ જાય અને કાર્બનથી એ છૂટા પડી જાય તો બે કાર્બન વચ્ચે હવે દ્વિબંધ રચાય છે. આ રીતે પાણીના અણુ ઉમેર્યા વગર પ્રક્રિયકમાંથી સમૂહને દૂર કરતા ઉત્સેચક અને લાયઝિસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પાંચમો જે સમૂહ છે આઇસોમરેઝ. ટૂંકમાં આપણે એમ કહીશું સમઘટકમાં રૂપાંતર કરતો ઉત્સેચક, જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટક કોઈ એક પદાર્થની અણુરચનામાં ફેરફાર કરી તેના સમઘટકમાં ફેરવતો ઉત્સેચક અને આપણે કહીશું આઇસોમરેઝ. ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયામાં જ આવશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. એમાં અણુઓની પુનઃ ગોઠવણી દ્વારા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવતો ઉત્સેચક. ગ્લુકોઝ એમાં આલ્ડીહાઇડ સમૂહ રહેલો છે, જ્યારે ફ્રુક્ટોઝ એમાં કીટોન સમૂહ રહેલો છે.
તો માત્ર અણુઓની પુનઃ ગોઠવણી થાય અને ગ્લુકોઝને તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવતો ઉત્સેચક, ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવતો ઉત્સેચક એ આઇસોમરેઝ છે, સમઘટકમાં ફેરવતો ઉત્સેચક. ગ્લુકોઝ પણ C6H12O6 અણુસૂત્ર છે, ફ્રુક્ટોઝનું પણ એ જ છે, માત્ર અણુઓની પુનઃ ગોઠવણી થાય છે અને સમઘટકમાં ફેરવતો ઉત્સેચક જેને આઇસોમરેઝ અથવા આઇસોમરેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. અને છઠ્ઠો પ્રકાર છે લિંગેઝિસ અથવા લાયગીઝ. તો બે રસાયણોનું પરસ્પર જોડાણ કરતો ઉત્સેચક અને લિંગેઝિસ અથવા લાયગેઝ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ રચે, કાર્બન સલ્ફર વચ્ચે બંધ રચે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધ રચે, ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચે બંધ રચે. તો આ રીતે બે રસાયણો એની વચ્ચે બંધનું નિર્માણ સાથે જોડાયેલો ઉત્સેચક. ટૂંકમાં બે અણુઓનું જોડાણ કરતો ઉત્સેચક એને લિંગેઝિસ અથવા લાઇગેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્સેચકનું નામકરણ જે આપણે પ્રક્રિયકના નામ પરથી પણ જોઈ ગયા અને પ્રક્રિયાના જે પ્રકાર છે એના ઉપરથી પણ આપણે 6 પ્રકાર એના આપણે જોઈ ગયા. અને આ 6 પ્રકાર હતા: ઓક્સિડો રિડક્ટેઝિસ પહેલો પ્રકાર, ટ્રાન્સફરેઝિસ બીજો પ્રકાર, હાઇડ્રોલેઝિસ ત્રીજો પ્રકાર, એના જેવી જ ક્રિયા પણ પાણીના અણુ ઉમેર્યા વગર થતી હોય તો લાઇઝિસ ચોથો પ્રકાર, સમઘટકમાં ફેરવતો ઉત્સેચક આઇસોમરેઝિસ અથવા આઇસોમરેઝ પાંચમો પ્રકાર, અને બે અણુઓનું જોડાણ કરી એની વચ્ચે બંધ રચતો ઉત્સેચક લિંગેઝિસ અથવા લાઇગેઝ. તો આ થઈ ગયું ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. હવે બીજો પ્રશ્ન આપણે લઈએ સહકારકો અને તેના પ્રકાર. તો આપણે જોઈ ગયા ઉત્સેચક મોટે ભાગે પ્રોટીનના બનેલા છે. તો ઉત્સેચકના બંધારણમાં મુખ્યત્વે બે ભાગો જોવા મળે છે. એક પ્રોટીનનો બનેલો ભાગ જેને આપણે એપો એન્ઝાઇમ તરીકે ઓળખી ગયા છે, અને બીજો એની સાથે બિન પ્રોટીન ઘટક જોડાય છે તેને આપણે સહકારક તરીકે ઓળખીશું. તો ઉત્સેચક અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલા જોડાવાથી બને છે, પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક એની સાથે જોડાય છે એને સહકારક અથવા સહઘટક અથવા સહઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં આ સહકારક જોડાય છે ત્યાં સક્રિય સ્થાન અથવા ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થાય છે. તો ઉત્સેચકના પ્રોટીનના બનેલા ભાગ સાથે બિન પ્રોટીન ઘટક એટલે કે સહકારક ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને સક્રિય બનાવે છે. અને જ્યાં ઉત્સેચક પર ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થાય છે ત્યાં પ્રક્રિયક આવીને ઉત્સેચક સાથે જોડાઈ શકે છે. તો આ રીતે ઉત્સેચકના પ્રોટીનના બનેલા ભાગને એપો એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે, અને બિન પ્રોટીન ઘટક જે એની સાથે જોડાય છે અને સક્રિય સ્થાનનું નિર્માણ કરે છે એને સહકારક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સહકારક છે એના 3 પ્રકાર છે. સહકારક એના 3 પ્રકાર છે. એક પ્રકાર છે પ્રોસ્થેટિક સમૂહ, બીજો પ્રકાર છે સહ ઉત્સેચક, અને ત્રીજો પ્રકાર છે ધાતુ આયનો. તેમાંથી પહેલો પ્રકાર આપણે લઈએ પ્રોસ્થેટિક સમૂહ. તો પ્રોસ્થેટિક સમૂહ એ કાર્બનિક રસાયણો છે જે અન્ય સહકારકોથી જુદા સ્વરૂપમાં હોય છે, અને તે એપોએન્ઝાઇમ એટલે કે ઉત્સેચકમાં પ્રોટીનના બનેલા ભાગ સાથે પ્રબળ બંધથી જોડાય છે.
ઉત્સેચક સાથે પ્રબળ મજબૂત બળથી જોડાય છે, પ્રબળ બંધથી જોડાય છે. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો પેરોક્સાઇડેઝ અને કેટાલિઝ ઉત્સેચક જે હાઇડ્રોજન પેરોક્સાઇડને O2 અને H2Oમાં વિખંડન કરે છે, તેમાં ફેરસ Fe પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવેલ હોય છે. તો ઉત્સેચકના પ્રોટીનના બનેલા ભાગ એટલે એપો એન્ઝાઇમ સાથે સબળ રીતે અથવા પ્રબળ બંધથી જોડાયેલા ઘટકને આપણે પ્રોસ્થેટિક સમૂહ કહીશું. તો અહીંયા પેરોક્સાઇડેઝ અને કેટાલિઝ ઉત્સેચક જે હાઇડ્રોજન પેરોક્સાઇડનું H2O અને O2માં વિખંડન કરે છે, તેમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે શું રહેલું હોય છે? તો Fe ફેરસ. અને 1 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. બીજો આપણે લઈએ સહ ઉત્સેચક. તે પણ કાર્બનિક રસાયણ છે, પણ તેનું એપો એન્ઝાઇમ સાથેનું જે જોડાણ ક્ષણિક હોય છે. ઉપર આપણે જોઈ ગયા કે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે પ્રોસ્થેટિક સમૂહ, જ્યારે સહ ઉત્સેચક એ પણ કાર્બનિક રસાયણ છે, પ્રોસ્થેટિક સમૂહ એ પણ કાર્બનિક રસાયણ છે, પણ સહ ઉત્સેચક એપો એન્ઝાઇમ સાથે એનું જોડાણ ક્ષણિક હોય છે અને સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચક પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. તો આવા અનેક સહ ઉત્સેચક તરીકે મોટે ભાગે વિટામિન રહેલા હોય છે. તો સહ ઉત્સેચક તરીકે મોટે ભાગે વિટામિન છે અને એપો એન્ઝાઇમ સાથે નિર્બળ બંધથી જોડાયેલા હોય છે. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો સહ ઉત્સેચક NAD અને NADP એ કયું વિટામિન ધરાવે છે? તો નિએસિન. તો સહ ઉત્સેચક NAD અને NADP સાથે જોડાયેલો સહ ઉત્સેચક કયો? 1 માર્કનો પ્રશ્ન અહીંયા પણ આવશે, નિએસિન. અને ત્રીજો આપણે લઈએ ધાતુ આયન. તો ઘણા બધા ઉત્સેચકો ધાતુ આયનની હાજરીમાં સક્રિય બને છે અને સક્રિય સ્થાન પર એ પાશ્વીય શૃંખલા સાથે સમન્વય બનાવે છે, બંધ બનાવે છે. એ જ સમયે એકથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. દાખલા તરીકે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે, એટલે જે કાર્બોક્સી પેપ્ટિડેઝ છે એ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. એની સાથે સહઘટક તરીકે ઝીંક જોડાયેલ હોય છે, એટલે આપણે એને સહકારક કહીશું ધાતુ આયનોને. તો કાર્બોક્સી પેપ્ટિડેઝ એ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, એની સાથે સહકારક તરીકે ઝીંક જોડાયેલ હોય છે. જો આ ઉત્સેચક પરથી સહકારકને દૂર કરી દેવામાં આવે તો ઉત્સેચક એની ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. એટલે કે ઝીંકની હાજરીમાં જ કાર્બોક્સી પેપ્ટિડેઝ સક્રિય બને છે. જો એમાંથી ઝીંક દૂર કરી નાખવામાં આવે તો એની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તો આ રીતે ઉત્સેચક સાથે જોડાયેલા ઘટકો જેને પ્રોસ્થેટિક સમૂહ અથવા સહ ઉત્સેચક અથવા સહકારક તરીકે ઓળખવામાં આવે છે અને એની હાજરીમાં જ ઉત્સેચકમાં સક્રિય સ્થાન અથવા ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થાય છે અને ત્યાં જ પ્રક્રિયક આવીને ઉત્સેચક સાથે જોડાઈ શકે છે. તો આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો છે. ઉત્સેચક એને સક્રિય કરતા સહકારકો અને તેના પ્રકારો. મહત્ત્વનો 3 માર્કનો પ્રશ્ન છે. 3 માર્કનો આ મહત્ત્વનો પ્રશ્ન છે. અને એ ઉપરાંત એમાંથી 1 માર્કના MCQ પ્રશ્ન પણ પૂછાશે અહીંયા.
તો પેરોક્સાઇડીઝ એમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે શું રહેલું હોય છે? Fe+2. સહઉત્સેચક NAD અને NADP એની સાથે કયું વિટામિન સંકળાયેલ છે? પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ કયા ધાતુના આયનની હાજરીમાં એ સક્રિય બને છે? તેમાં ઝીંક. આવા એક માર્કના પ્રશ્ન પણ એમાંથી પૂછાય છે. થેન્ક યુ ઓલ.